નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જૂન 2024માં જે ધોરણ 7ની નવી પ્રેક્ટિસ વર્ક આવેલી છે એનું સોલ્યુશન જોઈશું. સ્વાધ્યાય 2.3નો ત્રીજો દાખલો આજે આપણે જોવાના છે. આગળના દાખલાની પ્લેલિસ્ટ મેં બનાવેલું છે, તમે એકવાર ન જોયું હોય તો અવશ્ય જોઈ લેવા વિનંતી છે. ચલો, પહેલો 3.6 ગુણ્યા 1.2 સરસ મજાનું સમજાવીશ, એટલે વિડીયો છેલ્લે સુધી જોજો, તરત જ તમને ખ્યાલ આવી જશે. અહીં આપણે પોઈન્ટ કાઢીએ એટલે 36 થશે. પોઈન્ટ પછી એક આંકડો છે એટલે 10 મૂકી દઈએ. ઓકે, અહીં જોઈએ તો 12 થશે. પોઈન્ટ પછી એક આંકડો છે એટલે 10 વડે ભાગવાના છે. ફરીવાર રિપીટ કરું છું, પોઈન્ટ પછી એક આંકડો હોય તો 10, પોઈન્ટ પછી બે આંકડા હોય તો 100 વડે ભાગવાના, પોઈન્ટ પછી 3 આંકડા હોય તો 1000 વડે ભાગવાના. આ એનો નિયમ છે. હવે વિદ્યાર્થી મિત્રો, 36 ગુણ્યા 12 કરવા પડશે. તો હું અત્યારે ગુણાકાર તમારી સામે કરું છું. 36 ગુણ્યા 12 તમારે રફ પેજમાં કરવાનું છે. ઓકે, અહીં નથી કરવાનું. અહીં 0, અહીં 1 છે એટલે 36 એમના એમ આવશે. 2 છંગ 12નો બગડો વધી 1, 3 દુ 6 ને 1 7. આ 2 6 6 12 ને 13નો તગડો વધી 1, 3 ને 1 4. કેટલો આવ્યો? 432. આ ફરીવાર રિપીટ કરું છું, આ રફ પેજમાં કરવાનું છે, અહીં લખવાનું નથી. 432 ભાગ્યા 10 દાન 100. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ, અહીં જ લખી દઉં છું. 2 શૂન્ય છે એટલે 2 પોઈન્ટ કાપવા તો 1 અને 2, તો 4.32 જવાબ આવશે. કેટલો આવે વિદ્યાર્થી મિત્રો? 4.32. ઓકે, ચલો બીજો જોઈ લઈએ. બીજો છે 34.3 ગુણ્યા 1.8. હવે વિદ્યાર્થી મિત્રો જોઈએ, આ પણ એવો જ છે. અહીં પોઈન્ટ કાઢો એટલે 343 થશે, ભાગ્યા પોઈન્ટ પછી એક આંકડો છે એટલે કેટલા વડે ભાગવાના? 10 વડે. આપણે બધા જાણીએ છીએ, આ ચોકડો છે. ગુણ્યા એમના એમ, અહીં પોઈન્ટ કાઢો એટલે 18, ભાગ્યા પોઈન્ટ પછી એક આંકડો છે એટલે 10 વડે થઈ ગયા છે. 343 ગુણ્યા 18 કરવા પછી તો અહીં રફ પેજમાં હું કરી દઉં છું તમારી સામે. આ તમારે અહીં લખવાનું નથી, રિપીટ કરું છું. 343 ગુણ્યા 18, અહીં 0, અહીં એકડો છે એટલે 343 એમના એમ આવશે. 8 તરી 24નો ચોગડો વધી 2, 8 ચોક 32, 35 36નો છગડો વધી 3, 8 તરી 24, 25 26 27, 4 6 7 8 9, 7 8 9 10 11નો એકડો વધી 1, 3 4 5 6, 6194 આવ્યા. તો 6194 ભાગ્યા 10 દાન 100. હવે વિદ્યાર્થી મિત્રો, અહીં 2 શૂન્ય છે એટલે 2 પોઈન્ટ કાપો, 1 અને 2 એટલે 61.94 આવશે. તો વિદ્યાર્થી મિત્રો, બીજા દાખલાનો જવાબ કેટલો આવ્યો? 61.94. પાછળ 61.74 આવે છે, ક્યાંક ભૂલ છે, જોઈ લઈએ. 343 ગુણ્યા 18 0, 343, 8 તરી 24નો ચોગડો વધી 2, 8 ચોક 32, 32 33 34 આવે. સોરી, અહીં 34નો ચોગડો વધી 3, 8 તરી 24, 25 26 27, બરાબર. 4 4 ને 3 7, એટલે અહીં કેટલા આવશે? 61.74. તો અહીં 74. સોરી વિદ્યાર્થી મિત્રો, તમારે થોડી ભૂલ થઈ ગઈ છે મારે. તો અહીં 61.74 આવ્યા, બરાબર. રિપીટ કરું છું, 61.74 છે, બરાબર. ગુણાકારમાં થોડી ભૂલ થઈ ગઈ. ચલો ત્રીજો જોઈ લઈએ. 0.34 ગુણ્યા 3.6. તો અહીં પોઈન્ટ કાઢો એટલે 34, પોઈન્ટ પછી બે આંકડા છે એટલે મેં કહ્યું છે 100 વડે ભાગવાના. અહીં પોઈન્ટ કાઢો એટલે 36, અહીં પોઈન્ટ પછી એક આંકડો છે એટલે 10 વડે ભાગવાના. તો 34 ભાગ્યા 36, સોરી 34 ગુણ્યા 36 કરી નાખીએ તો 0, 3 ચોક 12નો બગડો વધી 1, 3 તરી 9 ને 1 10, 6 ચોક 24નો ચોગડો વધી 2, 6 તરી 18 19 20. તો 4 2 2 1, કેટલો આવ્યો વિદ્યાર્થી મિત્રો? 12 24. તો 12 24 ભાગ્યા 100 ગુણ્યા 10 એટલે 1000 થશે. 3 મીંડો થાય, 3 મીંડો એટલે ઉપર 3 પોઈન્ટ કાપો તો 1 2 3, તો 1.224. કેટલો જવાબ આવ્યો વિદ્યાર્થી મિત્રો? 1.224. ચલો ત્રીજો પતી ગયો, ચોથો લઈ લઈએ. 8.52 ગુણ્યા 0.7, બરાબર છે. તો અહીં 852 થશે,
પોઈન્ટ પછી કેટલા ઓકડા છે 2, તો કેટલા વડે ભાગવાના 100 વડે શીખવાડેલું છે, ગુણ્યા અહીં 7 થશે, 0નું મહત્ત્વ નથી, પોઈન્ટ પછી એક ઓકડો એટલે 10 વડે ભાગવાના. હવે અહીં તો એક જ અંક છે એટલે ડાયરેક્ટ 7 દુ 14નો ચોગડો વધી 1, 7 પંચો 35 ને 36નો છગડો વધી 3, 7 8 56, 57 58 59. તો કેટલો આવ્યો વિદ્યાર્થી મિત્રો? 5964. 100 ગુણ્યા 10 એટલે 1000. હવે વિદ્યાર્થી મિત્રો 3 છે તો 3 પોઈન્ટ કાપો, 1 2 3, તો 5.964 જવાબ આવશે. બરાબર છે, 5.964. ચલો ચોથો દાખલો પૂરો થઈ ગયો. પાંચમો લઈએ. 1.04 ગુણ્યા 0.8. તો અહીં પોઈન્ટ કાઢીએ એટલે 104 થઈ જશે. પોઈન્ટ પછી 2 ઓકડા એટલે 100 વડે ભાગી દઈએ. અહીં પોઈન્ટ કાઢીએ એટલે 8 થઈ જશે. આગળ 0નું કોઈ મહત્ત્વ નથી એટલે નથી લખતા. પોઈન્ટ પછી 1 ઓકડો એટલે 10 વડે ભાગી દઈએ. હવે 104 ગુણ્યા 8 એટલે 8 ચોક 32નો બગડો વધી 3, 8 0 એટલે 0 અને 3, 8 એકા 8. અને અહીં 100 ગુણ્યા 10 એટલે 1000, 3 મીંડો થશે. અહીં 2 મીંડો અને એકા 3. હવે 3 પોઈન્ટ કાપવાના, તો 1 2 3, તો 0.832 જવાબ આવો વિદ્યાર્થી મિત્રો. ચલો છઠ્ઠો લઈ લઈએ. 0.23 ગુણ્યા અહીં છો 0.23 ગુણ્યા 1.6, તો અહીં લખી દઉં 0.23 ગુણ્યા 1.6. ઓકે, ડન. તો અહીં પોઈન્ટ પછી 2 ઓકડા છે એટલે 100 વડે ભાગીશું, ઉપર 23 રહેશે, ગુણ્યા પોઈન્ટ પછી 1 ઓકડો છે એટલે 10 વડે ભાગીશું, અહીં પોઈન્ટ જતો રહે એટલે 16 રહેશે. અહીં 100 ગુણ્યા 10 એટલે 1000 લખી જ દેવાના. આવું રહ્યું 23 ગુણ્યા 16. તો અહીં રફ પેજમાં હું બતાવી દઉં તમને. 23 ગુણ્યા 16, તો 0 અહીં 1 છે એટલે 23 આવશે. 6 તરી 18નો આઠડો વધી 1, 6 દુ 12 ને 1 13, તો 0 8 એટલે 8, 3 ને 3 6, 2 ને 1 3, 368 આવ્યા. તો 368 ભાગ્યા 1000, નીચે 3 મીંડાય 3 પોઈન્ટ કાપો, 1 2 3 એટલે 0.368. તો છઠ્ઠામાં કેટલો આવશે વિદ્યાર્થી મિત્રો? 0.368 આવશે. ઓકે, ચલો સાતમો લઈ લઈએ. 1.6 ગુણ્યા 1.7. તો અહીં જોઈએ તો પોઈન્ટ કાઢો એટલે 16, પોઈન્ટ પછી 1 ઓકડો એટલે 10 વડે ભાગો, પોઈન્ટ પછી 1 ઓકડો એટલે 10 વડે ભાગો, ઉપર કેટલા આવશે? 17. હવે શું કરવાનું છે? 16 ગુણ્યા 17 કરવાના છે. ચલો રફ પેજમાં કરી દઈએ. 16 ગુણ્યા 17, તો 0 અહીં 1 છે એટલે 16 એમના એમ આવશે. 7 છંગ 42નો બગડો વધી 4, 7 એકા 7, 8 9 10 11, તો 2 6 ને 1 7, 1 ને 1 2, 272 આવશે. કેટલો આવશે? 272. તો અહીં લખી દઉં છું 272 ભાગ્યા 10 દાન 100. તો અહીં પોઈન્ટ પછી 2 પોઈન્ટ કાપો, 1 અને 2 એટલે 2.72. તો સાતમામાં કેટલો આવશે? 2.72. ચલો આઠમો લઈ લઈએ. 0.07 ગુણ્યા 4.3. અહીં પોઈન્ટ કાઢો વિદ્યાર્થી મિત્રો એટલે 7 જ રહેશે ઉપર. અહીં પોઈન્ટ પછી 2 ઓકડા એટલે 100 વડે ભાગી દઈએ, ગુણ્યા અહીં પોઈન્ટ કાઢો એટલે 43 રહેશે, અહીં પોઈન્ટ પછી 1 ઓકડો એટલે 10 થશે. 7 તારી 21નો એકડો વધી 2, 7 ચોક 28, 7 તારી 21નો એકડો વધી 2, 7 ચોક 28, 29 30 એટલે 301 ભાગ્યા 10 ગુણ્યા 100 એટલે 1000 થશે. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો ઉપર 301 છે, નીચે 1000 એટલે 1 2 3 પોઈન્ટ કાપો એટલે 0.301 જવાબ આવો. બરાબર. ચલો નવમો દાખલો, છેલ્લો દાખલો લઈ લઈએ બસ. 12.6 ગુણ્યા 0.8. તો અહીં થશે 126. પોઈન્ટ પછી 1 ઓકડો છે એટલે 10 કરી દેવાના. અહીં થશે 8, પોઈન્ટ પછી 1 ઓકડો છે એટલે 10 મૂકી દઈશું.
હવે 126 ગુણ્યા એટલે 8 છંગ 48નો આઠડો વધી 4, 8 દુ 16, 17, 18, 19, 20ની શૂન્ય વધી 2, 8 એકા 8, 9, 10, 1008, 10 દાન 100. તો વિદ્યાર્થી મિત્રો 1008 એટલે 2 શૂન્ય કાપો એટલે 1 અને 2 એટલે કેટલો આવશે? 10.08 જવાબ આવશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીં વિડીયો પૂરો કરીએ છીએ.